નમસ્તે. શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા પહેલા સમજો ગીતા પ્રસ્તાવના ભાગ 2. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રસ્તાવના ભાગ 1 પછી આ છે ભાગ 2. ગીતાના 1 થી 6 અધ્યાયમાં કર્મ, 7 થી 12 અધ્યાયમાં ભક્તિ અને 13 થી 18 અધ્યાયમાં જ્ઞાનનો મહિમા છે. 18 અધ્યાયને 3 ભાગમાં વિભાજિત કરીએ તો પ્રથમ 6 કર્મયોગ, બીજા 6 એ ભક્તિ યોગ અને અંતિમ 6 એ જ્ઞાન યોગ તરીકે જાણીતા છે. યોગ એ વ્યક્તિગત ચેતનાને અંતિમ ચેતના સાથે જોડવાનું વિજ્ઞાન છે. કર્મયોગ ક્રિયાઓ દ્વારા, ભક્તિ યોગ ભક્તિ દ્વારા, જ્ઞાન યોગ બુદ્ધિ દ્વારા. જેઓ દાર્શનિક વલણ ધરાવે છે, પોતાનો બધો જ ફાજલ સમય જ્ઞાન પ્રાપ્તિ માટે આપે છે, તેઓ જ્ઞાન માર્ગ પસંદ કરે છે અને સુખ શાંતિથી જીવન પસાર કરી શકે છે. જેને ભક્તિ કરવાનો સમય નથી, મંદિરે જવામાં કે દર્શન કરવામાં રુચિ નથી, જેઓ કળા કૌશલ્ય અને સર્જન તરફ વલણ ધરાવે છે, તેઓ કર્મ માર્ગ પસંદ કરે છે. જે વ્યક્તિ સાત્વિક કર્મ કરશે એ પણ આનંદથી જીવી શકશે. જેઓ ભાવનાત્મક જોડાણ પસંદ કરે છે અને જે ભક્ત છે તેના માટે ભક્તિ યોગ છે. તેઓ ભક્તિ માર્ગ પસંદ કરે છે. જે માણસ હૃદયપૂર્વક ઈશ્વરની આરાધના કરે, ફાજલ સમય ઈશ્વર ભક્તિમાં ગાળે, એને જીવનમાં શાંતિ અને આનંદનો અનુભવ થઈ શકે. જે કોઈ વ્યક્તિ તેના સ્વભાવ અનુસાર ગીતાના આ ત્રણમાંથી કોઈ પણ એક યોગને અનુસરશે તો એને જીવન જીવવામાં ક્યાંક મદદરૂપ થશે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, આ ત્રણ રસ્તાઓ અલગ અલગ, પરંતુ અંતે તો થાય એક જ. ગીતાના દરેક અધ્યાયને જીવનમાં કોઈ વ્યક્તિ ઉતારી ન શકે. આથી ગીતામાં વિકલ્પ આપવામાં આવ્યા છે, જેથી દરેક પોતાનો કલ્યાણનો માર્ગ શોધી શકે. આજે સતત મોહ, સ્વાર્થ, જૂઠ, અહમ, ક્રોધ, ઈર્ષ્યા જેવા અનેક નકારાત્મક તત્વો સાથે સંગ્રામ જેવી પરિસ્થિતિ વચ્ચે જીવવું પડે છે. અર્જુનને થયો એના કરતા પણ અનેક ગણો વિષાદ અનેક વાર આપણને થાય છે. આવા સમયે ગીતાની કર્મ, જ્ઞાન અને ભક્તિની શીખ સમજવા કોશિશ કરીએ તો રાહત મેળવવાના ઉપાયો મળી રહેવાનો સંભવ છે. ભક્તિના કુલ 9 પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિનું વર્ણન અને વ્યાખ્યા ગીતામાં છે. સમગ્ર ગીતાનો સાર શું છે? ગીતા શબ્દને ઉલટાવીને વાંચો. તાગી. જે આસક્તિનો ત્યાગ કરે છે તે જ પ્રભુને પામી શકે છે. ગીતામાં જ્યાં જ્યાં કૃષ્ણનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં એક પ્રચંડ શક્તિનો ઉલ્લેખ છે. આટલું સમજીને વાંચશો તો ગીતા વધારે ઉપયોગી જણાશે. નિર્વાણ જેવા ઉચ્ચ લક્ષ્યને નજર સામે રાખી ગીતા સમજવાની કોશિશ કરશો તો મૂંઝાઈ જશો. પરિસ્થિતિમાંથી રાહત મેળવવાના ઉપાયો શોધશો તો એમાંથી મળી રહેશે. વિશ્વના મોટાભાગના તત્વચિંતકો, જ્ઞાનીઓ, ક્રાંતિકારીઓ અને વૈજ્ઞાનિકોએ આ મહાગ્રંથમાંથી પ્રેરણા લીધી છે અને હજી લઈ રહ્યા છે. ગીતા વિશે એક અદ્ભુત પ્રયોગ પણ પ્રચલિત છે. જ્યારે તમે ખૂબ જ મુશ્કેલીમાં હોવ, કોઈ પણ રસ્તો સૂઝતો ના હોય, ત્યારે ગીતાના શરણે જાઓ. ગીતા હાથમાં લો. શ્રદ્ધાપૂર્વક 11 વખત શ્રી કૃષ્ણ ભગવાનનો મંત્ર બોલો. શ્રી કૃષ્ણ શરણમ મમ.
હવે ગીતા ખોલો. પેન્સિલ પેનની અણી કોઈ પણ શ્લોક ઉપર મૂકો. ત્યાં જે શબ્દ કે શ્લોક છે તેનો જે અર્થ થાય છે તે જ તમારા પ્રશ્નનો ઉપાય જવાબ છે. મોટા ભાગના અનુભવો સફળ થયા જ છે. સુખને એક અવસર તો આપો. મૂંઝાય છે તું મનમાં કે આવું થાય છે શાને? ખોલ ભગવદ્ ગીતા, ઉકેલ છે એના પાને પાને. મહાત્મા ગાંધીજી ખુદ કહેતા, મુશ્કેલીમાં હું ગીતા માતાના શરણે જાઉં છું. એકલી ગુજરાતી ભાષામાં ગીતા વિશે સમજૂતી આપતા, ટીકા ટિપ્પણી કરતા આશરે 300 પુસ્તકો ઉપલબ્ધ છે, જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે. ગીતા એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત અને જીવન જીવવાની કળા દર્શાવતું તાલબદ્ધ સંગીત. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ, મન અને હૃદય વચ્ચેનો અદ્ભુત તાલમેલ. ગીતા એટલે અંધકારમાંથી ઉર્જા વડે ઉજાસ તરફ પ્રયાણનો પથ. ભીતરમાં ડોક્યું કરીને સ્વને માણવાનું એક આરોહણ. વ્યક્તિગત ચેતનાને અંતિમ ચેતના સાથે જોડવાનું વિજ્ઞાન. ગીતા એટલે જેવું સરિતાનું સાગરમાં મિલન, તેવું જ આત્માનું પરમાત્મામાં મિલન. ગીતા એ મહાન યોદ્ધા અર્જુન માટે લડવું કે ન લડવું એ માટેનો તર્કબદ્ધ જવાબ. આપણી અંદરના યુદ્ધના મેદાનનું પ્રતીક. દરેક સમસ્યાનો ઉકેલ, દરેક શંકાનું સમાધાન, વેદનાની ક્ષણે રાહત આપતું કાવ્ય. ગીતા એટલે લાઈફ મેનેજમેન્ટથી માંડીને મોક્ષ સુધીની યાત્રા કરાવનાર એક જ ગ્રંથ. ગીતા કુરુક્ષેત્રના યુદ્ધ માટે નહીં, આપણા જીવન સંગ્રામ માટેનો ગ્રંથ છે. ગીતા એક સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનને લગતો ગ્રંથ છે. મનોરોગી અર્જુન માટે માનસશાસ્ત્રી કૃષ્ણ વડે કરાયેલી શાસ્ત્રીય સારવાર એ જ ગીતા. ગીતા કહેવાય અર્જુન માટે, પરંતુ રચાઈ આપણા માટે. અર્જુનને તો ગીતા સમજાવવાને બદલે શરૂઆતમાં જ ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી દે તો અર્જુન ચૂપચાપ લડવા તૈયાર થઈ જાત. અથવા કૌરવોને વિરાટ સ્વરૂપ દેખાડી દે તો કૌરવો યુદ્ધનું મેદાન તો શું, હસ્તિનાપુર છોડીને ભાગી જાત. ગીતા એટલે રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીનો વિષાદ, તો કર્મ અકર્મનો વિવાદ. જ્ઞાન અને ભક્તિથી દરેક કાર્ય સમર્પિત કરવા પ્રેરિત કરતું મહાકાવ્ય. જીવ, જગત અને જગદીશ તણી ઓળખ આપતો પાસ છે ગીતા. ગીતા એટલે 3 રહસ્યની સમજ. પહેલું, કર્મ કરવાની તારી ફરજ. બીજું, તારી જાતને ઓળખ. અને ત્રીજું, પરમાત્માને ઓળખી એનો સ્વીકાર કર. આમાંનું પહેલું રહસ્ય બીજા, ત્રીજા, ચોથા, 5મા અને 8મા અધ્યાયમાં સમજાવ્યું છે. બીજું રહસ્ય બીજા, 6ઠ્ઠા અને 13માંથી 18મા અધ્યાયમાં સમજાવ્યું છે. ત્રીજું રહસ્ય ત્રીજા, 7મા, 8મા, 9મા અને 10માંથી 18મા અધ્યાયોમાં સમજાવ્યું છે. હું કોણ છું? હું અહીં કેમ છું? અહીં મારે શું કરવાનું છે? શા માટે એ કરવાનું છે? કેવી રીતે એ કરવું છે? આ સવાલોના તર્કબંધ જવાબ એટલે ગીતા. ગીતા પંડની સાથે, કુટુંબની સાથે અને સમાજની સાથે સમતોલ જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપે છે. એક એવું પુસ્તક કે જેના માધ્યમથી શ્રી કૃષ્ણ વાંચનાર સાથે વારંવાર વાત કરે. ગીતા એટલે શ્રદ્ધાનો, ભક્તિનો, ધર્મનો અને સત્યનો એવો આધાર સ્તંભ
કે તેના ઉપર હાથ મૂકી સત્ય બોલવાના લેવાતા સોગંદ. ભગવાન કૃષ્ણને એક શિક્ષક અને ફિલોસોફર માનીને પણ એની વાતો સમજીએ તો ઘણી વાતો માનવા જેવી લાગશે. ગીતામાં બધા માટે બધું નથી, પણ દરેક માટે કંઈક છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદના રૂપમાં ગીતા માણસને ડાપણ અને જીવન જીવવાની કળા શીખવાડે છે. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર શ્રીમદ ભગવદ ગીતા માટે. ધન્યવાદ.